આજે ઓનલી વેરે પોસ્ટ કેવો આપ્યો હે તો જો તમને વાહે આપણા બેન જો માથું પકડીને બેઠા હે ગાબે ક્યાં આવી ગયા એવું છે ને કઈક એ જ વાત છે બીજું માંગ ગયું આ સૌમાં ઉપર ગરોડી કે નહીં એવી જોજે મીઠભાઈ સૌમાં પાછળ પપ્પે ગરોડીઓ બરોબર આ જો વેખલ્યું દાંત કાઢે છે આજ વાંધો આનો 70 વર્ષ થઈ. હા ઓહો માં કરતા નાના હોઉં ને ઘણા ને એ ભાઈ એક જ 2 વર્ષ 3 વર્ષ હાલ બસ 3 થી વધારે નથી. તો રામ રામ જય સિયારામ જય દ્વારકા જય સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. હવે અત્યારે આપણે જવું છે HFC બાજુ, તો બહુ કંઈ મોડું કરવું નથી. HFC બાજુ નીકળીએ અને HFC પૂગીને આપણે કન્ટિન્યુ કરીએ. HFC એ ફાઇનલી આપણે પૂગી ગયા છીએ. આ બે ભાઈઓ ડોલર કાઢે છે ફેસબુકમાંથી. તમને વાહે આપણા બેન જો માથું પકડીને બેઠા હે ગાબે ક્યાં આવી ગયા એવું છે ને કઈક એ જ વાત છે. ફેસબુક ડોલર જેટલા જનરેટ કરે ને એટલે એક એપ્લિકેશન જનરેટ નથી કરતી. આ તો કાર્ટૂન બાપા એમાંથી તમને જેને આવડે ને એને પેલામાં જો બેંક ટ્રાન્સફર તો મિત્રો આપણે નીકળ્યા ને ત્યાં જયેશ આપણા ભેરો નહોતો હતા ને અહીંયા પૂગી ગયો. ભાઈ આપણને ફોલો કરશો. આ એક તો ફેન માણસો આપણને હક નથી લેવા દેતા. અમારે લોકેશન ખબર નહીં કોને આપી દે છે આને. મિત્રો રેનોવેશનનું કામ હાલે છે, કામકાજ કરવા આ ભાઈ આવ્યા છે. સાફ સફાઈ હતું ઓનલી બેને ખાસ આ ભાઈને બોલાવ્યા છે. તો ભાઈ પછી આવ્યો ને જરાક આપણી ઘેરે સાફ સફાઈ કરવાની છે. પેલા તમે લગન કરીએ પછી આવશું. લગનમાં નહીં ભાઈ, લગન હતું ને હમણાં તમારે ના હવે ઘર સાફ કરવા આવી જાવ ને બીજી રહેવા. આપણે લગન છે અમે આવશું. તમારા લગન એટલે બધું કરશું અમે. અરે ભાઈ યાર તમને બીજાના લગન માંથી આવ્યું ને મારું તમતાર અમે હરાવશું ને ઉટકી કહેવો ને તો તમારા લગન ને તો ઉટકી દેવું બસ. મીઠભાઈ આ મારા કોઈની લગન નથી થવા દેવાનું એવી વાતો કરે બ્લોગમાં. તમે કહો કે અમારે ઘરે આવજો બધું સાફ સફાઈ કરે. લગન હોય તો જ બોલાવજો. HFC સાફ કરવા આવી શકો તમારે ઘર સાફ કરવાનું આવી આવીએ તમારા લગન એટલે તો આવવું છે. એટલે કહેવાનું થાય છે HFC સાફ કરશો તો મીઠભાઈના લગન છે એમ. નહીં એના લગન નથી મારા હું 17 વર્ષ અહીંયા કરે છે બધે. હું ઓલા ઉતારો આપણે મિત્રો હે ને અહીંયા રાખવાનો. અહીંથી આપણે એને બધા પણ મારી વાતે કામ મારી હજી ઉંમર 17 વર્ષ થઈ. હા ઓહો માં કરતા નાના હોઉં ને ઘણા ને એ ભાઈ એક જ 2 વર્ષ 3 વર્ષ હાલ બસ 3 થી વધારે નથી. હરકું કયો ને યાર કઈ મજા આવે. 3 થી વધારે નથી. 6 મહિના આ મારા કરતા મોટો છે. કેનીએ કીધું આધાર કાર્ડ ખોલીએ બે આપણે. લાગે બોલે નહીં પછી રિયલિટી છે. કોઈ નો કીએ પ્રૂફ આપું કાંઈ આધાર કાર્ડ મારું કાઢું. આધાર કાર્ડ હું કોઈ મારે જરૂર હું મારું ફોટો જોઈ લઈને મારા ઓળખી જાય. મારે આધાર કાર્ડ બતાવવાની જરૂર જ ન પડે. કાંઈ વાંધો નહીં હાલો ને. વધારે આપણે શું યાર દલીલમાં બાળકે કોઈ દી જીતવા દીધા જ નથી. હજી હું જીતવા દે. કાંઈ વાંધો નહીં. ધૂપ કરી દઉં મારા જાતે ધૂપ. જયેશભાઈ તમને સાફ સફાઈ હતું બોલાવ્યા હતા. મોબાઈલ જોવા હું બેસી ગયા. તમે આપશો પૈસા મને? પૈસા એ માલકીન આ તો બિચારા કઈ ન થકતા એટલે માર કેવું પડે. તમે પૈસા આપી દો. હા તો હું આપી દે. લાવો હાલો. એડવાન્સ પેમેન્ટ ન હોય એમાં, કામ થઈ ગયા પછી હોય. હું એમનું કામ નથી કરતો ભાઈ. એડવાન્સ પેમેન્ટ ન હોય અમારે, કામ થઈ ગયા પછી હોય. હાલો આ બધું હાલો ઉપારો ગાઈડલાઈન બધી. આ હારું તને બોલાવ્યો હે. પેમેન્ટ લાવો એડવાન્સ. માલકીનને કયો. મિત્રો મારા છે ને ફોટા પાડવાના હાથાનું સાફ સફાઈનું કામ હવે રાખી લીધું છે. પેમેન્ટ નથી કરવાનું, ફોટા પાડી દેવાના ખાલી. પછી આ કપને બધી ઉપાડ લે. બીજું કાંઈ નહીં. આ તો અમારે કેવું પડે ને જયેશભાઈનું બધું. મોબાઈલ જોયા નથી ને ધોઈ રહ્યા એવા આ માણસો ફોટા પાડવા. બીજું માંગ ગયું આ સૌમાં ઉપર ગરોડી કે નહીં એવી જોજે મીઠભાઈ સૌમાં પાછળ પપ્પે ગરોડીઓ. એ મારી સિક્યોરિટી ગાર્ડ જોઈ લ્યો. તમારા જેવા છપરીઓ આવે ને પછી અહીંયા મારી પાસે. મારે કઈ કેવું જ નથી આ માણસને. અનલી બેન જો છેતા વયા ગયા કારણ કે સમજદાર છે. આઈફોન 15 પ્રો મેક્સ જોઈએ એટલે બધા ફોટા પાડવા આવે. એવું છે? હા જો ઓનલી બેન પોસ્ટ કેવો આપ્યો હે તો જો બધા આડા આડીએ છે. મિત્રો હવે આપણે HFC માંથી રજા લઈએ છીએ, નીકળીએ ઘર બાજુ. જયેશભાઈ ડાંગર જો એની મહેનત રાણીને આપણે આપણી સિલ્વર ભરીને લઈને આવી ગયા હતા.
જયેશભાઈ અંધારું થવાની તૈયારી છે, ચશ્મા રહેવા દો. મને પછી જ દેખાય, હું પહેરું ને તો નંબર ના છે? નંબરના નથી, પ્રોટેક્શનના છે. અચ્છા હા કા હમણાં જેવડા ઉડવાના ચાલુ થઈ જાય. એટલે મારામાં વિડીયો બ્લર થયું. વાહ ભાઈ વાહ. હું ઊભો ને એટલે બધે બ્લર થાય. કાંઈ વાંધો નહીં, હાલો નીકળીએ ઘર સાઈડ. મિત્રો HFC થી ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ જોયા હનુમાનજીના મંદિરે. તો ફટાફટ દર્શન કરી લઈએ ને ઘર બાજુ નીકળીએ, કારણ કે આપણે બાઇક ગાયકા ઘેરે પુગાડવાની છે. તો ગુડ મોર્નિંગ ડાયરાને. આમ તો 10 જેવું થઈ ગયું છે અને અત્યારે હજી આપણે ઉઠ્યા છીએ. કારણ HFC ગયા હતા નાઈટ પાછો બીજો દિવસ છે ને, ઉઠવામાં વાર ઓમ લાગી ગઈ. આપણે સપના બહુ મોટા રહ્યા ને એટલે જોવામાં વાર લાગે. સપના બહુ ઉતાર્યા ને એટલે જોવામાં વાર લાગે, બીજું કઈ કારણ નથી. બરોબર. આ જો વેખલ્યું દાંત કાઢે છે. આજ વાંધો આનો કાંઈ વાંધો નહીં, નવીન કરીએ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો હવે ખાવામાં થયા છે 2:30 જેવું ટાઈમ થઈ ગયો છે. બપોરના 2:30 વાગી ગયા છે ને અત્યારે આપણે નીકળીએ જયેશ ડાંગર પાસે. જોકે આમ જો તો જયેશ ડાંગર જ મારી પાસે આવે છે. બરોબર, જયેશ આવે છે, જયેશ આવે પછી કન્ટિન્યુ કરીએ. તો મિત્રો જયેશ આવી ગયો છે ને આપણને બ્લોગનું થોડુંક મોરું યાદ આવ્યું. ગાડી રસ્તામાં રોકાવી, મેં કીધું આપણે કીધેલું છે જયેશ આવે છે મુલાકાત કરાવવું એટલે કરાવવાની જ છે. ક્યાં લોગર બનેગા રે તું? અરે ભાઈ હાઈલે રાખે આમાં 20-20માં. ક્યાં લોગર બનેગા રે તું? मैं बन गया हूँ, चैनल मोनोटाइज है अब मेरी. એમ ને? हाँ तो મિત્રો જરા કે મોટું કહી રહ્યો તો કંડવા બાજુ નીકળવાનું હોય ને કંડવા હું છે હું નહીં ત્યાં જઈને તમને કહીએ. तो सारथी रथ जिगरा चलाव, हमें विलंब हो रहा है हमारे कार्यस्थल पे पहुंचने. મિત્રો આપણે થોડું ચાર્જિંગ ઓછું હતું એટલે બહુ કંઈ જાજી ક્લિપ નથી લઈ કે હજી 6% જ છે ને. આપણે કણગાથી પાછા આવી ગયા છીએ જયેશભાઈ ડાંગર. અને ગયા હતા 2 જણા, આવ્યા છીએ 3 જણા. બાય 1 ગેટ 1 ફ્રી. મને આટલું ઘરિયાળ દેતો હોય. મારા હાથું ઘડિયાળ લેતો આવ્યો છે. આભાર. લગન છે ને એના માટે gift. લગન નું હું યાર આ શીખી ગયા તમે બધા. માર નથી જોતું તાર ગીત. 30 તારીખે છે. મારા આવું કઈ છે ને વાત જ નથી કરવી. હો ભાઈ લગન 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 કરી કરીને આ મને વાંધો મારશે. મિત્રો આ ભાઈ હવે છે આપણે મામાનો છોકરો. મોબાઈલમાં ચાર્જિંગ હતું ને થોડુંક ઓછું હતું, એના હિસાબે આપણે કઈ લાંબી ક્લિપ નથી લઈ હજુ. એમાં મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું તો આ વિડીયોને અહીંયા વિરામ આપી દઈએ. અને અત્યારે આપણે જાય છીએ વંથલી પણ એ બધું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોને અહીંયા પૂરો કરીએ, ફરી મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.